એટલે તમે એના વિશે શું હોવા જોઈએ? માનતા હોવા જરૂરી. કન્વિક્શન એટલે શું? માનતા હોય, બિલીફ હોવી જોઈએ તમે કે આ જેમ કરું છું સાચું કરું. હું અત્યારે ટ્રેનિંગ આપું છું તો તમને મને ખ્યાલ છે કે આ સાચા કન્સેપ્ટ છે, આનો ઉપયોગ કરવાથી રિયલી બ્રાન્ડ બની શકે. એટલે હું જો કન્વિન્સ ના હોય તો હું તમને કેવી રીતે પ્રેઝન્ટ કરીશ? ખ્યાલ આવે છે? તો કેડબરીના પાઉચમાં જ્યારે જીવડા નીકળ્યા અને કેડબરીનું માર્કેટ ડાઉન થવા માંડ્યું ત્યારે કેડબરી વાળાને વિચાર આવ્યો કે ભાઈ હવે કરવું શું? મહારાષ્ટ્રમાં નેક્સ્ટ દિવાળીની સીઝન આવે છે અને આપણા તો બધા અગેન્સ્ટ થઈ ગયા છે, હવે શું કરવું? એટલે વરી અને પિયુષભાઈને બોલાવ્યા કેડબરી વાળાએ અને પિયુષભાઈને કે હવે કંઈક કરો તમે, અમારા તો બધા શેર માર્કેટ છે ડાઉન થતો જાય છે. એટલે પિયુષભાઈ ગયા કે અત્યારે આ ટ્રેન્ડમાં સૌથી હિટ વ્યક્તિ હોય તો એ છે અમિતાભ બચ્ચન, અને એની સાથે મારા સંબંધ છે કેમ કે એને ભીંડાનું શાક ગિફ્ટ કર્યું હતું, બરોબર છે? એ ફાયદો કેવી રીતના ઉપાડી શકું. એટલે પિયુષભાઈ આગળ ગયા તો પિયુષભાઈ અમિતાભ આગળ ગયા તો અમિતાભે શું કીધું? અમિતાભે કીધું કે હું એડ તો કરું પણ આ એડ કરવાથી હું શું શાંતિથી સૂઈ શકીશ? કે જો આ પ્રશ્નનો તું સાચો જવાબ આપ ને પિયુષ તો હું કેડબરી એડ કરું, નહીં તો શું કીધું કે આ પ્રશ્ન જે આ એડ કરી જેમાં કે ચોકલેટમાં કીડા આવ્યા છે તો સાચી છે વાત, બરાબર છે? હજી તું મને પાછો કહે કે હું એની એડ કરું, એની એડ તો કરું પણ મને પછી તું 1% જવાબ દે કે હું શાંતિથી સૂઈ શકીશ. તો પિયુષે વિચારવો પડી ગયો. પિયુષભાઈ કે યાર એ તો મેં નથી વિચાર, હું શાંતિથી સૂઈ શકીશ કે નહીં આ એડ કર્યા? એ શું કરવું હવે સોલ્યુશન રૂપે? એટલે સોલ્યુશન રૂપે કે એક કામ આપણે ભાઈ છે ને એ ફેક્ટરી વિઝિટમાં જાય અને પછી એને ફેક્ટરી વિઝિટ કરી અને ફેક્ટરી વિઝિટ કરી એટલે કે આપણે બે છે એ ફેક્ટરી વિઝિટ કરવા જાય, બરાબર છે? અને ફેક્ટરી વિઝિટ કરી અને બંનેનો ટ્રસ્ટ છે એ રિગેન થાય તો આપણે આ કેમ્પેન છે એ આપણે કેડબરીને પ્રમોટ કરશું, નહીં તો નહીં કરીએ, બરાબર છે? એટલે કંઈક આવું થયું. मुझे आपसे कुछ कहना है। जिस काम में मनुष्य की अंतरात्मा उसके साथ ना हो, उस काम को करने से उसे सब कुछ मिल सकता, मन की शांति नहीं मिल सकती। इसलिए जब कैडबरी वालों ने मुझे कहा कि उनकी बात मैं आप तक पहुंचाऊं, तो 55 सालों से कैडबरी खाने वाला बंटी थोड़ा सा हिचकिचाया। मैंने उनसे एक सवाल पूछा कि क्या इसके बाद मैं चैन की नींद सो पाऊंगा या नहीं? तो जवाब में वो मुझे अपनी फैक्ट्री ले गई और मुझे अपनी इंटरनेशनल टेक्नोलॉजी, अपने कड़े क्वालिटी कंट्रोल्स और डबल प्रोटेक्शन पैकेजिंग दिखाई। आजकल मैं बड़ी चैन की नींद सो रहा हूं। अब आपकी फेवरेट कैडबरी डेयरी मिल्क में प्योरिटी सील पैक में ઇમોશનલી એને કોન્ફિડન્સ દેવડાવ્યો. ઈડમાં કઈ કન્ટેન્ટ નહોતું, એટલું કે ફેક્ટરી વિઝિટને જ એડ બને, બરાબર છે? આવડો મોટા બ્રાન્ડ એમ્બેસેડરનો ઉપયોગ કર્યો, એનો ભરોસો. હવે અમિતાભનો ભરોસો એટલે લાખો લોકોનો. અમિતાભને લોકો ભગવાન માને મોટા ભાગના, બરાબર છે? તો એનો ભરોસો થાય તો તે પછી એને બહુ સારો બેનિફિટ થયો આ કેમ્પેઇન પછી, અને કન્વિક્શન જોરદાર આવી ગયું અને એનો શેર છે એ લોસમાં નોર્મલ 1 વર્ષમાં રેવન્યુથી 15% વધ્યું. જ્યાં મોટી ગેમ હોય છે પણ મોટી ગેમ માટે આપણી નજર મોટી હોવી, નજર મોટી હોવી જરૂરી છે. નજર એટલે માનસિક નજર. માનસિક નજર મોટી હશે તો મોટા પ્લાન થઈ શકશે, મોટા પ્લાન થઈ અને મોટા ગોલ એચીવ કરી શકાશે.